જે સાથે આપણે આગળ વાત કરીએ તો માંડવી બામડાઈ ગામની સીમમાં થયેલ પવનચક્કીના વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકલતી માંડવી પોલીસ, આરોપીઓને પકડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી માંડવી પોલીસ સ્ટાફના કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન ગુનાના આરોપીઓને બામડાઈ ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવનચક્કીના ટાવરમાંથી કેબલ વાયર ચોરી કરેલ હોય, જે અનુસંધાને ચોરીના આરોપીઓ તથા મુદ્દામાલ શોધવા માંડવી પોલીસ સ્ટાફના માણસો ચોરીના આરોપીઓને પકડી પાડવા માટે સક્રિય હતા। તે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ થતા હ્યુમન સોર્સના આધારે પોલીસ સ્ટાફના માણસો અને કર્મચારીઓ વોચ ગોઠવી હતી। ચોરી થઈ ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે પવનચક્કીના ટાવરનો કેબલ વાયર 46 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹23,000, જેની કુલ કિંમત પવનચક્કીના ટાવરનો કેબલ વાયર 101 ફૂટ, જેની કુલ મુદ્દામાલ કિંમત ₹33,050 અને આરોપીઓ પકડાઈ ગયેલા છે, જે હનીફ ઉર્ફે બોચો કાસમભાઈ કુંભાર, મુસ્તાક ઇસ્માઇલ સઠિયા, મજીદ ઓસમાન ખલીફા, કાસમ લતીફ સઠિયા, સમીર ઉર્ફે ગળો ઇબ્રાહિમ કુંભાર, જેઓને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી।